ગેસ, અપચો, કબજિયાત, શું એની અસરો આપણા મગજ ઉપર પણ થતી હોય છે? એક કનેક્શન હોય છે જે બ્રેઇન ગેટ એક્સિસ કહેવામાં આવે છે, એટલે કે મગજ અને પેટ બંનેને કેમિકલી કનેક્શન હોય છે. ઓકે. તો જો કોઈ દર્દીઓને અપચો રહેતો હોય અથવા તો કબજિયાતની તકલીફ થતી હોય, ખાસ કરીને એવા દર્દીઓ કે એવા કોઈ યુવાનો કે જેમને પેટ સાફ ના થતું હોય તેવી તકલીફ હોય, તો આવા દર્દીઓમાં એન્ઝાયટી અથવા તો માઇનર ડિપ્રેશનનો પ્રોબ્લેમ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતું હોય છે. આ સાથે હેડેક પણ રહેતું હોય છે. ઓકે. બીજી એક વસ્તુ ઉલટું કનેક્શન છે કે જો કોઈ વ્યક્તિઓને એન્ઝાયટી અથવા તો એક્ઝામને લઈને કોઈ સ્ટ્રેસ હોય અથવા તો કોઈ પ્રોબ્લેમો રહેતા હોય, તો તેમને અપચાનો પ્રોબ્લેમ રહેતો હોય, જેમ કે સ્ટ્રેસના સમયમાં ટોયલેટ વધારે પડતી લાગવી, ઝાડા જેવું રહેવું અથવા તો પેટ સાફ ના થવું, એવો પ્રોબ્લેમ ખૂબ મોટા પ્રમાણમાં રહેતો હોય છે. તો આ જે છે એક બ્રેન ગેટ એક્સિસ, આપણું પેટ જે છે એને એક હ્યુમન બોડીનું એક સેકન્ડ બ્રેન ગણવામાં આવે છે. એટલે ગટ ઇઝ સેકન્ડ બ્રેન ઓફ હ્યુમન બોડી. એટલે ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિઓને સ્ટ્રેસ કે એન્ઝાયટીનો પ્રોબ્લેમ થતો હોય છે, તેમની સીધી અસર આપણા પેટ પર થતી હોય છે. અને પેટ પર જે સીધી અસર થતી હોય